વિસ્તારમાં મેઇન જે રોડ જે છે એ વિસ્તારમાં તમે આજે હાઈ ટેન્શન લાઇન જેને કહેવામાં આવે છે, 3 ફેઝ હાઈ ટેન્શન લાઇન કે અહીંયાથી 500 થી 600 મકાનોને પાવર સપ્લાય આપે છે. એનું જે કેબલની હાલત તમે પરિસ્થિતિ જુઓ. આ વ્યક્તિ કોઈ બિચારા બચ્ચો કે અરે કોઈ જાનવર પર પકડી જાય કે અંદર ચાલો યાર તો એની શું દશા થાય એ તમે આ પરિસ્થિતિ જોઈ શકો છો. તો ટોરેન્ટ આટલું પૈસો લે છે તો આના સામે સર્વિસ કેમ નથી આપતો? મોટા ભાઈ તમારી આ કઈ પોળ છે વાડી ગામની? હમણાં ન્યૂઝ આપણે જે લીધી તો 2 પોળની તો મેં ઇન્ટરવ્યૂ આવ્યું. હવે તમે મને બોલો તમારી પોળ કઈ છે, આની પરિસ્થિતિ છે, કેટલા મહિના થઈ ગયા, શું આના આગળ આયોજન થયું છે એના માટે બતાવશો? અમારી પોળનું નામ વૈદનો ખાંચો છે જે વાડી ગામમાં આવેલી છે. અને પોતે 2.5 મહિના જેવું થઈ ગયું છે. હવે અધિકારીઓનું કહેવું એવું હતું કે અમારે આરસીસી ને પીસીસી કરાવવું. જ્યારે પોળના રહીશોનો વિરોધ હતો કે ભાઈ અમારે આરસીસી પીસીસી નથી કરાવવું, પથ્થર કરાવવું. એકચ્યુઅલી યુનેસ્કો દ્વારા અમદાવાદના પોળ વિસ્તારની સિટીને હેરિટેજ સિટી તરીકે ઓળખાણ આપવામાં આવી. હવે તમે આમાં જૂના પથ્થરોને જે અમારી ઐતિહાસિક ઓળખાણો છે એ જતી રહે આની અંદર આરસીસી પીસીસી કરવાથી. બીજી વસ્તુ કે આની અંદર અમારે બધું અંડરગ્રાઉન્ડ છે, ગટર લાઇન, પાણીની લાઇન, ઇલેક્ટ્રિક લાઇન. ભવિષ્યમાં કઈ બી તો અંદર ફોલ્ટ થયો તો અમારે એ તોડફોડ કરાવવાની, એના લીધે વાઇબ્રેશન થાય, ઘરોને તિરાડો પડે. તો એ પોળના રહીશોનો વિરોધ હતો. એના લીધે આ 2.5 મહિનાથી આ કામ અટકેલું છે અને એની વારંવાર રજૂઆત કર્યા પછી હજુ સુધી 2.5 મહિનાથી તમને સજા આપી છે કે એ લોકોએ કામ કરવું નથી? શું પરિસ્થિતિ છે? આ લોકોએ જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ એક પોળ ખોદીને બીજી પોળમાં જતા રહે. અચ્છા, બરાબર. હવે બીજી પોળ ખોદે એટલે પાછા ત્રીજી પોળમાં જતા રહે. બરાબર. એટલે પ્રોપર એક પોળ ઉપર તો ધ્યાન આપતા જ નથી. બરાબર. એ લોકો તરત ખોદીને બીજે જતા જ રહે. એટલે આવી આના લીધે આ બધું કામ રખડી પડે. આજે મોટાભાઈ વસ્તુ આજે વાડી ગામમાં જે આજે પોળો જે 5 પોળોમાં કામ ચાલે છે તો એક જ કોન્ટ્રાક્ટર 7 પોળમાં તો એક જ કોન્ટ્રાક્ટર છે. તો એના પાસે સ્ટાફ વધારે નથી કે શું પરિસ્થિતિ છે? કે કામ બહુ ડીલે થઈ રહ્યું છે. કામ ડીલે એટલે ખાસું એવું ડીલે થઈ રહ્યું છે. કેમ કે એ કોન્ટ્રાક્ટરને ફોન કરીએ તો કહે છે અમારી જોડે મટીરિયલ નથી, મટીરિયલ હોય ત્યારે કહે છે માણસો નથી. આવી રીતે વારંવાર દલીલો આપવામાં આવે. મને પથ્થર માટે જ ઓછામાં ઓછા 15 થી 20 દિવસ સુધી રખડાવવામાં. મેં કીધું કે થશે તો આરસીસી થશે અને અમારી પર આરસીસી પીસીસી માટે એટલું દબાણ કરવામાં આવે છે કે ના આ જ કરો. અચ્છા, હા. તો એનું કારણ શું? હવે એ તો કંઈ ખબર પડતી નથી એ લોકોના શું કારણ હોય છે. પણ મેં તમને કીધું કે અમારે જે યુનેસ્કો દ્વારા અમદાવાદને કોટ વિસ્તારને હેરિટેજ સિટી તરીકે ઓળખાણ આપવામાં, હવે તમે પથ્થર હટાવી દેશો, જૂની ઓળખાણો બધી હટાવી દેશો તો આ પછી ઐતિહાસિક રહ્યું જ ક્યાં છે? બરાબર. થેન્ક યુ.